હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ, ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે વાગી ગયા છે 12:30 બપોરના અને વિડીયો બનાવવો છે આજે મસ્ત મજાની 12 માસ ભરી શકાય તેવું અથાણું. એટલે રેસીપી તમારી લોકો સમક્ષ હું લઈને આવી છું અને બનાવવાનું છે આપણે મિત્રો બોરિયા ગુંદાનું અથાણું. જે આ રહ્યું અત્યારે આપણે પાણીમાં રાખ્યું છે ગુંદાને, એટલે વોશ કરતા જાય અને ભરતા જાય એ રીતે રાખ્યું છે તો ધોવા માટે. અને હવે આપણે ગુંદાની રેસીપી બનાવવાનું ચાલુ કરું છું, એટલે તમે લોકો એન્ડ સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો જો સૌ પ્રથમ તો આપણે ગુંદા છે આ રીતના લૂંખી જ છે ગુંદાની. હવે એના ઉપરનો ભાગ છે તે આપણે અત્યારે કાઢી નાખવાનું છે, એટલે એક એક કરીને આપણે આ ગુંદાની આ ડાળખ્યું છે એ ડાળખ્યું આપણે કાતરની મદદથી કાપી નાખીએ પહેલાં. અને બીજું કે જે આ ટોપકા હોય છે એ ટોપકા રાખવાના છે, કાઢવાના નથી. કેમ કે એ રાખીએ તો પછી અથાણું બગડવાની શક્યતા ઓછી રહે, એટલે ટોપકા રાખવાના. અને જે આ ઉપરના ડાળખા છે એ વધારાના છે, એ જે આપણે ધીમે ધીમે કરી અને બધાને કટ કરી લઈએ. અને તમે લોકો વિડીયો જોવો આગળ કે કઈ રીતે અથાણું બનાવું છું. હજી તો એક મિત્રો ગરમરનું અથાણું આપણે બનાવવાનું છે, એ હવે થોડા ટાઈમમાં એ અથાણાની રેસીપી પણ બ્લોગમાં મૂકીશ. તો કીધું આજે તમારી લોકો સમક્ષ શેર કરી દઈએ આપણે અથાણું. જો આ રીતના લાંબી લાંબી ડાળખી છે બધી. ખોટું આમાં આ જારમાં જગ્યા રોકે એના કરતાં આપણે કટ જ કરી નાખીએ. જો મસ્ત મજાના ફ્રેશ ગુંદા છે, અત્યારે સિઝન છે ગુંદાની, એટલે સરસ એવા ગુંદા આવે છે. અને મને પર્સનલી આ અથાણું બહુ ભાવે છે, એટલે કીધું આપણે બનાવી જ નાખીએ આ વખતે. અને તમે કોમેન્ટ કરીને જણાવજો પાછા કે અથાણું કેવું બન્યું છે. સરસ એવી સારી એવી કોમેન્ટ કરીને જણાવજો. જો આ ટોપકા રાખવાના ઉપરના છે ને, તો આપણા બધા એમાંથી હવે ડાળખા નીકળી ગયા છે. જો હજી 2-3 છે. ડાળખાઓ સાઈડમાં કરી નાખીએ આપણે. અને હજી સુધી જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે સાથે, એટલે નવા નવા વિડીયો તમને લોકોને મળતા રહીએ. હમણાં તો બહુ ફર્યા, એટલે હવે તો પછી કિચનના વિડીયો આવશે. હમણાં 2-3 દિવસ વળી ક્યાંક ફરવા જશું તો પાછું બ્લોગ ઉતારશું. ત્યાં સુધી તમે વિડીયોને એન્જોય કરો અને સારી સારી કોમેન્ટ કરો. ચાલો હવે આપણા ડાળખા બધા નીકળી ગયા છે. લૂંખી એમને રાખી છે, ઉપરના ડાળખા જ કાઢ્યા છે. તો જો સૌ પ્રથમ તો આપણે 1 કિલો ગુંદા લીધા છે, અને આ છે હળદર ને મીઠું, એ આપણે બે મિક્સ કરી જ નાખ્યું છે. અને આ છે ખાટું પાણી, જે આપણે પહેલેથી જ સ્ટોર કરીને ખાખરી કેરીનું પાણી બનાવીને પહેલેથી સ્ટોર કરીને રાખ્યું હતું. એટલે કે એને તો ઝાઝો ટાઈમ થઈ ગયો, 20-25 દિવસ પહેલાં જ આપણે સ્ટોર કરીને રાખી દીધું હતું. ખાખરીની શરૂઆત થઈ ગઈ ત્યારથી આપણે સ્ટોર કરવા માંડ્યા હતા પાણી. એટલે આ પાણી છે. અને આ છે ફિલ્ટરનું પાણી. તમે 12 માસ જો એવા ને એવા અથાણા રાખવા હોય તો કાં ફિલ્ટરનું પાણીનો યુઝ કરી શકો છો, અને અથવા તો તમે વરસાદનું પાણી સ્ટોર કરીને રાખો અને એનાથી, એટલે કે પાણી એકદમ કડક હોય એટલે આપણું અથાણું 12 માસ એવું ને એવું ફ્રેશ રહે, બગડે નહીં. એટલે દાળનું પાણીનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરવો સારો એમ. એટલે મેં લીધું છે આ ફિલ્ટરનું પાણી અને આ ખાટી કેરીનું પાણી. અને હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરી જ દઈએ. તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો, એક લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.
તો જો સૌ પ્રથમ તો આપણે ધીમે ધીમે 1 બાય 1 ગુંદા લેતા જઈએ અને જારમાં ભરતા જઈએ. જો આ રીતનું કરી નાખવાનું છે, ભેળવી દેવાનું અને આમાં મૂકી દેવાનું જારમાં. એકદમ અથાણું મિત્રો ઇઝી એવું છે, લૂમકી સાથે જ મૂકવાનું છે. અને આમાં ઘણા લોકો ડૂબડૂબા રહે અથાણું એટલે પથ્થર પણ ઉપર મૂકતા હોય છે કે પથ્થર મૂકી દઈએ. આપણે એવું કંઈ કરતા નથી, પથ્થરને એવું કંઈ મૂકતા નથી, એમને જ રાખીએ છીએ. આની પહેલાં એક લીંબુનું અથાણું પણ આ જ રીતે મેં બનાવ્યું હતું. આવી રીતે હળદર ને મીઠું છે પહેલેથી જ લઈ લીધેલું છે, એ આવી રીતે ભેળવતું જવાનું. સાવ ઇઝી અથાણું છે. આ રીતે ભેળવી દેવાનું. આમ પ્રેસ કરતું જવાનું એટલે જગ્યા રહે એમ, બીજો કાંઈ એનો મિનિંગ નહીં, જગ્યા રહે. બરણી પણ નવી જ લીધી છો, હજી હમણાં જ બરણી લઈને આવી છે મોલમાંથી. ને આપણી પાસે કાચની બરણી ઘણી છે, પણ નાની નાની હતી. કીધું આ અથાણું વ્યવસ્થિત આપણું આખું વર્ષ સાચવવું છે એટલે સરખું રહે, એના માટે આપણે મોટી જ જાર લઈ લઈએ. તમારા ગામમાં કેવી ગરમી પડે એ પણ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અહીંયા તો બહુ જ ગરમી છે, ત્યાં રહેવાતું નથી, એટલી ગરમી થાય છે. હજી થોડાક છે આપણે ગુંદા. ઇન્સ્ટન્ટ ગુંદાનો સંભારાની રેસીપી પણ હમણાં 1-2 દિવસમાં મૂકીશ, એટલે બતાવીશ તમને બ્લોગમાં. ગુંદાનો સંભારો એની મસ્ત મજાની રેસીપી છે, જેમાં આપણે કોબીજનો અને એનો સંભારો બનાવીએ એ રીતે ગુંદાનો. પણ બધાની રીત કાંઈક ને કાંઈક અલગ અલગ હોય. લાગે છે બરણી ભરાઈ જશે આખી. પૂરા ગુંદા આપણે પહેલા થોડુંક પાણી એડ કરી દઈએ. તમે જોઈ શકો છો, જો આ રીતનું પાણી એડ કરવાનું છે. તો બધું પાણી તળિયે બેસી ગયું છે. ગુંદા ઝાઝા છે આપણા. ગુંદા એકેય દેખાવા નહીં દેવાના. પાણી એથી ખાટું પાણી છે એનાથી ભરી જ દેવાનું છે. હમણાં ભરી દઉં છું. કોને કોને આ અથાણું ભાવે કોમેન્ટ કરીને જણાવજો. અને આ જે મસાલો વધ્યો છે હળદર મીઠાનો, એ પણ આપણે આમાં એડ કરી દેવાનો છે ધીમે ધીમે કરી. કે એ ચાવા નથી દેવાનું, બધું તો ભરી દેવાનું છે આમાં. જો
આ ભરાઈ ગયો છે. હવે આપણે પાછું આ પાણી વધ્યું છે એ એડ કરી દેવાનું છે. અને હવે આપણે આ ફિલ્ટરનું પાણી છે એનાથી આખું ડૂબડૂબા કરી દેવાનું છે, ભરી દેવાનું છે. આને જ કહેવાય બોરિયા ગુંદા. જો આ રીતે ભરી દેવાનું, એટલે કે ડૂબડૂબા રાખવાના ગુંદાને. જો આખી બેણીમાં સમાઈ ગયું, ડૂબડૂબા થઈ ગયું. હવે આપણે આમાં ગુંદાય દેખાતા નથી એટલા બધા, આખું ભરી દીધું છે. અને આમાં મિત્રો થોડીક કેરી રાખેલ છે, જે ખાટા પાણીમાંથી કેરી આપણે રાખી હતી એ જો નાખવી હોય તો આમાં નાખી શકાય છે, અને અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ કેરી નાખીને પછી સાવ પોચી પડી જાય એટલે આમાં રાખવાની નથી. આ તો ખાટો ટેસ્ટ વધુ શું કહેવાય ઝડપથી આવી જાય એના માટે જ હું રાખું છું. અત્યારે કેરીના કટકા છે એ પણ સાવ પોચી થઈ જાય એની પહેલાં કાઢી લેવાની છે, નહીં તો પછી આ પચકી જાય કેરી તો કાંઈ મજા ન આવે અથાણામાં એટલી બધી. તો અત્યારે આપણે ઉપર જ રાખવાની છે કેરી, બહુ અંદર જવાય નથી દેવાની. આ રીતના ઉપર રાખી દેવાની, બસ આ રીતનું. જે આપણે ગરમરનું અથાણું આવી રીતનું ખાટું પાણી હજી આપણી પાસે સ્ટોર કરેલ પડ્યું જ છે. હવે એ ખાટા પાણીનું આપણે બનાવશું ગરમરનું અથાણું. અથાણાની સિઝન છે તો અથાણા જ બનાવવાના હોય ને. કેરીની વેફરની સિઝન હતી ત્યારે વેફર બનાવી લીધી, એનો પણ તમે લોકોએ બ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો. સાબુદાણા બટેટાની મૂર્ખા જે આપણે કઈ વેફરી બનાવી છે એનો બ્લોગ પણ મેં 1 મહિના અગાઉના વિડીયોમાં મૂકેલ છે, એ પણ તમે જોઈ લેજો. ને કેરી જો ઉપર આપણી તરત છે એ આપણે વધીને 3 થી 4 દિવસની અંદર આપણે આ કેરીને કાઢી લેશું આમાંથી, અને આપણું મસ્ત મજાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે મિત્રો. અને આમાં ઉપર ઘણા લોકો પથ્થર પણ મૂકે છે, એટલે કે ડૂબડૂબા રહીએ, અને આપણે કંઈ પથ્થર મૂકતા નથી. હવે આપણે આ બંધ કરી દેવાનું છે જાર. તમે જોઈ જ દીધું કે સરસ એવું અથાણું બની ગયું છે. અને હવે 10-15 દિવસ તો એમનો હલાવવાનું, 2-3 દિવસ થાય એટલે આ ઉપર નીચે ગુંદા કરી નાખવાના, ફેરવી નાખવાના. પણ વધીને 15-20 દિવસ જેવું થાય એટલે એકદમ સોફ્ટ પોચા એવા ગુંદા બનીને રેડી થઈ જાય ત્યારે આપણે ખાવાના, અને આખું વર્ષ ખાવાના આ રીતે. એટલે જ બેડી ભરી છે. તો ચાલો મિત્રો, હું અહીંયા વિડીયોને એન્ડ કરું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને વધુમાં વધુ મિત્રો તમારા ફેમિલી સાથે મારો વિડીયોને શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, સીતારામ, હર હર મહાદેવ.